મિત્રો કપાસમાં બહુ જ ખડ થઈ ગયું હતું, તો આજે ટ્રેક્ટર બોલાવીને હકાલી દેવરાયું છે. જો સરસ મજાનું ખેડ થઈ ગઈ છે. હવે કપાસની હાર્યું હારી દેખાય છે. જો અને આ ખડ જુઓ, આ થોડાક દિવસમાં વરસાદ આવત. હવે વરસાદની તૈયારી છે, તમે જોઈ લો. બરાબર મિત્રો, અને વરસાદ આવે એટલે આ તો કેટલું મોટું મોટું થઈ જાય. તો મિત્રો જણાવજો કે હળતર કેવું કર્યું છે. અમારે હળતર બોલે છે ઉત્તર ગુજરાતમાં, અને તમારી જગ્યા તમારા વિસ્તારમાં શું કહે છે આને? હળતર બોલે કે કંઈ બીજું કે ખેડ બોલે, શું કહે છે જણાવજો. ટ્રેક્ટરવાળા કાકા છે આપણા, સરસ મજાનું હળતર તો કર્યું છે. હવે કપાસ કંઈક થાય એમ. જય માતાજી મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય, રાધે રાધે, જય જવાન જય કિસાન. જો આવી રહ્યા છે હળતર લઈને, આપણે ત્યાં જઈએ. કેટલું ઊંડું બેસે છે એનું હળ, એનું પ્લાવ. બરાબર, જોઈ લ્યો તમે તમારી નજરે. ઠીક છે. કઈ ઘટે ના, ખૂબ જ ઊંડું બેસી જાય. હા, બહુ સરસ મજાનું હળતર છે. હા ભગત કાકા, હા હા હા, લ્યો આવી ગયા હતા. એ બગલા શું કરે લે બગલું? અંદરથી જો આ બગલા છે ને, અંદરથી કીટકો નીકળે ને એને ખાય છે જમીનમાંથી. ઈયળો હોય, કંઈક નાના મોટા એવા કીટકો હોય ને એને ખાય છે. એનો ખોરાક છે ભાઈ. બગલાની પાચન ક્રિયા બહુ મજબૂત હોય. વીંછી ગળી જાય તો એને પાચન કરી દે. નાના નાના જીવજંતુ ઝેરી હોય ને તો પણ એને પાચન કરી શકે છે. જોઈ લો હવે કેટલું હળતર ઊંડું થાય. જોરદાર બેસે છે કલટી તો. સરસ. લ્યો, વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. સારો ન લાગ્યો તો કહેજો. આપણે વ્લોગ ખાસ બનાવતા નથી, પણ આજે વાડીમાં આવ્યા હતા તો બનાવી દીધું છે મિત્રો. ના આપણા કપાસ